તો છોકરો હોય તો એમ કે માનું રાંધ્યું ખાધું પીધું કોણ કે આપણને બેન એકલાને મને ભાઈ ઘરમાં ગરું ત્યાં બાપા ભણકારા લાગે છોકરો છોકરો કઈ તમારું છે ખોઈ બેઠી છું હું છોકરો કોને ન સાંભળે ભાઈ કોણ કોણ રહ્યો છો ઘરમાં? અત્યારે હું એકલી રહું. દાદા દાદા ઓફ થઈ ગયા. બાળકો? બાળકો એક દીકરો હતો એ પાછો તમારા દીકરાને શું થયું હતું બા? એ દાજો હતો. કઈ રીતે દાજી ગયા હતા? હવે અમે ઘરે નહોતા પરામર્શ ફાટ્યો હતો. કેટલા વર્ષ થયા બા દીકરો પાછો થયો? ઘણા વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા છે. દાદાને શું થયું હતું? એને હુમલા આવી ગયા હતા, ઉપરા પર 3 હુમલા. દાડીએ દાતા મેં સવારમાં ટિફિન કરીને જગાડ્યા ત્યાં હાલી ન ગયા. તો આજે બા શું શું તકલીફ પડે છે? તકલીફ તો હું આ કામે જાવ તો ખાવ નકર બેસી રહું. કામ થાય છે ખરું આપનાથી? થાય તો કર્યા કરીએ અમને કોઈનું ઘર કામનું કે ઘર કામ કરવા હોય જાવ, માણિયાને સંગમાં કે ના હોય જાવ થાય. એક પગ દુખે એક હાથ અહીંથી આ રગ દબાય પણ શું કરવું, કર્યા વિના છૂટક્યો નહીં. કંઈ નહીં બા, આજે એક તમારી મદદ કરવા માટે આવ્યા છીએ તો અમે મદદ લઈને આવીએ. હા, નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર ડૉક્ટર મહિપતસિંહ અને આજે પરોડી ગામે તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર સવિતા મને મળવાનું થયું છે. માજીની ઉંમર 70 વર્ષ છે. 25 વર્ષ પહેલાં એમના એક દીકરાનું બળી જવાથી મૃત્યુ થયું છે. એમના હસબન્ડ પણ 3 વર્ષ પહેલાં હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થયું છે. આજે માજીની પરિસ્થિતિ નથી કામ કરવાની, પણ છતાં પણ તેમને તેમના પેટનો ખાડો પૂરવા માટે પોતાની આજીવિકા ચલાવવા માટે બને દાડી મજૂરી કરવી પડે છે. તો આજે સેવાના ભાવથી બાજીને મળવાનું થયું છે ને આપણાથી બનતી મદદ રુદ્ર શિવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અમે કરીએ છીએ. તો બા આ જેણે મોકલાવ્યું છે એમને પણ એક સારા આશીર્વાદ આપો. ખૂબ ખૂબ આભાર માનીએ અને ભગવાન માતાજી સુખી રાખે, એને પેઢીની પેઢીને બાળ બસન હોને પાછી શાંતિ આપે. ભગવાન ઘણું આપશે મારા વીરા. તમે મારા દીકરાને મેં તમારા માતા. બરાબર, ચાલો બા અમે રજા લઈએ.